Good morning, students. Do you know who he is? Why I show you the peak of such boy? He is a proud of Gujarat, a boy who earned lots of name and fame for his family and for his native land and for his country also. The boy who not only earned name and fame but had prepared so many electric gadgets because he is different from others. Extremely intelligent boy from his school days to his workplace also. Now, I am talking about Pranav Mistry, who belongs to Palanpur, a small town of Gujarat, where Pranav had completed his schooling and went to Ahmedabad city for his graduation. He is a man of knowledge, હાર્ડ વર્ક એન્ડ ડિટર્મિનેશન. એક એવો છોકરો કે જેને જ્ઞાન મેળવવાનું સાથે સાથે બહુ જ ડેડિકેટેડ પોતાના કામને લઈને અને ખૂબ જ મહેનતુ. Not only studious but also we can say that he likes music. એને સંગીત પણ સાંભળવાનું ગમતું હતું. ઇવન હી ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ઇન સ્પોર્ટ્સમાં પણ ઇન્ટરેસ્ટ ધરાવતા હતા. એટલે ઓવરઓલ એ પર્સનાલિટી છે. સો સ્ટુડન્ટ્સ, you have a questions કે why teacher discuss all these things about the person. Today we are going to learn Pranav Mistry, who can receive a great revolution in the world of science and technology. વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયામાં મહાન એવો શું કહેવાય કે જે ચેન્જ લાવવાવાળા એક પ્રણવ મિસ્ત્રી છે, તો એને આપણે ભણવા જઈ રહ્યા છીએ. Everything about his research, his investigation, his we can say that the gadget he prepared, little bit we can learn from this unit, from this read also. Pranav has prepared so many gadgets. There are 3-4 gadgets we are explained here. આપણે 3-4 ગેઝેટની આગળ વાત કરેલી છે. પ્રણવની બાકી નહીં. See, the topic is totally technological. One part of the read is about only his previous life, his life story, and the second part is about his in research. એણે જે કંઈ પણ રિસર્ચ કરેલું છે એના વિશે છે. તો કદાચ એવું બને કે એના રિસર્ચને સાયન્સને બી રિલેટેડ છે, તો મે બી સ્ટુડન્ટ્સને ટેકનિકલ વર્ડ્સ ન સમજ પડે કે ન સમજાય કે પછી જે કંઈ પણ કીધું છે તમને લોકોને માઇન્ડમાં ન આવે. તો આઈ હેવ વન એડવાઇસ ટુ યુ ઓલ. મારી પાસે તમારા બધા માટે એક એવી સલાહ છે કે યુ કેન ગો on YouTube and subscribe
Pranav's channel, or you can search પ્રણવ મિસ્ત્રી. તમે પ્રણવ મિસ્ત્રીના નામથી સર્ચ કરશો તો પણ એની ડિટેલ્સવાળા ઘણા બધા વિડીયો આવશે. ઇવન એના ગેઝેટ સાથેના પણ ઘણા બધા વિડીયો છે. યુ કેન સી ધ વિડીયોઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ કે હાઉ અ ગુજરાતી બોય with his intelligence can reach at the Samsung company. કે પોતાની આ બુદ્ધિ આની મદદથી એક સામાન્ય ગુજરાતી છોકરો કે જે ગુજરાતી શાળામાં ભણેલો છે તમારી જેમ જ, પણ અત્યારે સેમસંગ કંપનીમાં કામ કરે છે. હી કેન સ્પીક ફ્લુઅન્ટ ઇંગ્લિશ. બિલોંગ ટુ અ ગુજરાતી મીડિયમ સ્કૂલ. હી કેન સ્પીક, એક ગુજરાતી મીડિયમ સ્કૂલમાંથી આવતા હોવા છતાં પણ એક ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે છે. ફોર દેટ યુ નીડ ટુ બી કોન્ફિડન્સ. તમને એના માટે કોન્ફિડન્સ જોઈએ છે, બીજું કંઈ જ હોતું નથી. સો લેટ્સ લર્ન પ્રણવ મિસ્ત્રી. અવર યુનિટ 3 રીડ 1. અ પાલનપુર યુથ reinvents the humble watch. કે પાલનપુરનો એક યુવાન કે જેણે રીઇન્વેન્ટ પુનઃ સંશોધન કરેલું છે ધ હમ્બલ વોચ. શાનું? હમ્બલ વોચ. દેટ મીન્સ કે એક એવી ઘડિયાળ કે જે આપણને દરેક રીતે કામ આવે છે. માત્ર સમય નથી બચાવતી, પણ ટેકનિકલી પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તેવી ઘડિયાળ બનાવનાર, બરાબર છે, એક યુવાન કે જેણે અજાયબ ઘડિયાળ બનાવી કાઢી છે. પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુર. પ્રણવ મિસ્ત્રી નેટિવ. ધ વર્ડ નેટિવ મીન્સ વતની. કે પ્રણવ મિસ્ત્રી કે જે પોતે પાલનપુરના શું છે? વતની છે. નોર્થ ગુજરાત કે જે ક્યાં આવેલું છે? ઉત્તર ગુજરાતમાં આવેલું છે. શોકેસ્ડ ધ ઇમ્પોસિબલ ફ્યુચરિસ્ટિક વોચ. ધ વર્ડ શોકેસ્ડ. શોકેસ્ડ દેટ મીન્સ કે ડિસ્પ્લે. ડિસ્પ્લે એટલે કે બતાવવું. પ્રેઝન્ટ એટલે કે રજૂ કરવું. કે જેમણે રજૂ કરેલી છે એક એવી ઇમ્પોસિબલ એટલે કે અશક્ય ફ્યુચરિસ્ટિક વોચ. ફ્યુચરિસ્ટિક દેટ મીન્સ કે રિલેટિંગ ટુ ફ્યુચર, ભવિષ્યને લગતી. કે ભવિષ્યને લગતી એમણે એક એવી ઘડિયાળ તૈયાર કરી છે કે જેને અહીંયા એમણે રજૂ કરી છે. ધ નેમ ઓફ દેટ વોચ હી હેઝ ગિવન ગિયર ટુ ધ વર્લ્ડ. એ ઘડિયાળને શું નામ આપવામાં આવેલું હતું? ગિયર. બાજે કે જે એમણે ટુ ધ વર્લ્ડ, સમગ્ર દુનિયાને રજૂ કરી છે. કે પાલનપુરના વતની પ્રણવ મિસ્ત્રીએ કે જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે તેમણે ભવિષ્યને લગતી એક ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી છે. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ ટિંગ ટેંગ ટીમ. કે મિસ્ત્રી એ પોતે ટિંગ ટેંગ ટીમનો શું છે? હેડ છે, એટલે કે વડો છે, વડા અધિકારી છે, બરાબર, મુખ્ય હેડ છે. ઓફ સેમસંગ રિસર્ચ અમેરિકા. કે અમેરિકામાં આવેલી જે સેમસંગ રિસર્ચ એટલે કે સંશોધન બરાબર છે, પણ અહીંયા તો આપણે રિસર્ચ કારણ કે નામ સાથે જોડાયેલું છે ને, એટલે નામ જ રહેશે, એનો પર્ટિક્યુલર મિનિંગ કરવાનો નથી. કે અમેરિકામાં આવેલી જે સેમસંગ કંપની છે, સેમસંગ રિસર્ચ કંપની છે, તેના થિંક ટેંક ટીમના તેઓ વડા અધિકારી છે. હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ that lets you check messages with a glance or make conversation 007 style. Who has designed કે જેઓએ તૈયાર કરેલી છે ધ ડિજિટલ વોચ. ડિજિટલ દેટ મીન્સ કે આંકડાકીય જે વિગતો બતાવે તેને શું કહેવાય છે?
ડિજિટલ કહેવાય છે. કેમણે એક એવી ડિજિટલ ઘડિયાળ તૈયાર કરેલી છે. દેટ લેટ્સ, ધ વર્ડ લેટ્સ મીન્સ અલાઉઝ એટલે કે કરવું, બરાબર છે. યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લાન્સ. ધ વર્ડ ગ્લાન્સ મીન્સ લુક એટ એટલે કે નજર, નાઉન છે, બરાબર, સમજો. ધ વર્ડ ગ્લાન્સ એ શું છે? નાઉન છે. કે એક જ નજર સાથે તમે સંદેશા ચેક કરી શકો તેવી ડિજિટલ ઘડિયાળ એમણે તૈયાર કરેલી છે. ઓર મેક કન્વર્સેશન 00 સ્ટાઇલ. કે 007 એટલે તમને ખબર છે જેમ્સ બોન્ડની સ્ટાઇલ થી તમે કન્વર્સેશન કરી શકો. કન્વર્સેશન દેટ મીન્સ ઇન્ટરેક્શન, વાતચીત, ટોક કરી શકો, બરાબર છે. એ પર્પઝથી એમણે આ ઘડિયાળ બનાવેલી છે. ડિજિટલ વોચ. પહેલાં એવું હતું કે ભાઈ આપણને માર્કેટમાં એવી ડિજિટલ વોચ નહીં જોવા મળતી હતી, પણ હવે તમે માર્કેટમાં ડિજિટલ વોચ જોઈ શકો છો. ધેર આર સો મેની ડિજિટલ વોચીસ છે મેડ બાય એપલ કંપની ઓલ્સો. કે ઘણી બધી કંપનીઓએ હવે તો ડિજિટલ વોચીસ માર્કેટમાં લોન્ચ કરેલી છે કે જે આપણી મોબાઈલ સાથે કનેક્ટ હોય તો જે રીતના મોબાઈલમાં બધા એપ્લિકેશન્સ ને બધું ફંક્શન્સ કરે છે એવું વોચની સ્ક્રીન ઉપર બી હોય છે. ત્યાં પણ ફોટો ગેલેરી હોય છે, ત્યાં પણ કેમેરા હોય છે, ત્યાં પણ મ્યુઝિક સિસ્ટમ હોય છે. યુ કેન સી ઓલ ધ એપ્લિકેશન્સ ધેર ઇન ડિજિટલ વોચ ઓલ્સો. હવે એ પણ તમે જોઈ શકો છો, જેને આપણે બીજા અર્થમાં સ્માર્ટ વોચ કહીએ છીએ, બાકી કે સ્માર્ટ વોચ તરીકે આપણે ઓળખીએ છીએ. With gear, you are able to make calls and receive calls without even taking your phone out of your pocket. કે આ જે ઘડિયાળ છે ગિયર, which is very much helpful while driving or you are busy with doing some other work. Your busy hands cannot able to take the calls. કે ઘણીવાર આપણે બહુ કામમાં વ્યસ્ત હોઈએ કે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ અને આપણે ચાલુ ડ્રાઇવિંગે યુ નો દેટ કે મોબાઈલ રિસીવ કરવો એ ઇટ્સ લાઇક બ્રોકન ધ રૂલ્સ, કે નિયમ તોડવા બરાબર છે. એટલે ત્યારે આ જે વોચ છે એ તમને બહુ જ હેલ્પફુલ છે. કેવી રીતના? કે વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. કે પોકેટમાંથી મોબાઈલ કાઢ્યા વગર તમે કોલ કરી પણ શકો છો, એટલે કે કોઈને ફોન લગાવી પણ શકો છો, અને કોઈનો ફોન આવેલો હોય તો તમે એને રિસીવ પણ કરી શકો છો. સેડ પ્રણવ મિસ્ત્રી. અને આ કોનું કહેવાનું છે? પ્રણવ મિસ્ત્રી પોતાનું જ કહેવાનું છે. વેન હી વોઝ અબાઉટ 11, કે માત્ર 11 વર્ષની જ્યારે એમની ઉંમર હતી, 11 વર્ષના હતા ત્યારે, હી યુઝ ટુ સેડ, સી યુઝ ટુ નાથી ટેવાયેલું, એક આપણો ગ્રામર ટોપિક બનશે. હી યુઝડ ટુ સે એટલે હી એટલે કોણ? પ્રણવ. પ્રણવ એવું કહેવાથી ટેવાયેલા હતા, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. ઇન હિઝ મધર ટંગ, કે એમની માતૃભાષામાં એમણે કીધેલું છે. એન્ડ એઝ વી ઓલ આર ગુજરાતી, સો વી નો દેટ કે શું કહેવા માંગે છે કે હું મોટો થઈને, મોટો એટલે કે બાછે હાઇટ વધવાથી નહીં પણ ઉંમર વધવાથી, બરાબર છે, કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ એટલે કે ખૂબ ખૂબ નામના મેળવીશ. આવું એમણે માત્ર 11 વર્ષની નાની વયમાં જ કહેવાનું શરૂ કરી દીધેલું હતું. દેટ મીન્સ ધ બોય હેઝ અ વેરી ક્લિયર ઇન્ટેન્શન અબાઉટ હિઝ ફ્યુચર. કે ભવિષ્યને લગતું એમનું બહુ જ ક્લિયર ઇન્ટેન્શન એટલે કે એમના ઈરાદા બહુ ક્લિયર હતા. વેન આઈ ગ્રો અપ, એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન આપેલું છે આપણને, કે જ્યારે હું મોટો થઈશ ને, આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, કે હું ખૂબ જ નામ કમાઈશ. ફેમ દેટ મીન્સ કે રેપ્યુટેશન એટલે કે માન, પ્રેસ્ટીજ એટલે કે પ્રતિષ્ઠા, હું ખૂબ જ નામના અથવા તો પ્રતિષ્ઠા કમાઈશ. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ, કે કીર્તિભાઈ કહે છે કોના માટે? પ્રણવ માટે. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન, કે અમે પણ નહીં જાણતા હતા કે ધ બોય હુ યુઝ ટુ સે, જે આવું કિયા કરતો હતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, એ આટલું જલ્દી એ કરી બતાવશે. નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ. બોલવું અને કરવામાં ફરક છે.
પ્રણવે જે કીધું એ કરી પણ બતાવેલું છે. એન્ડ એટ અ વેરી યંગ એજ, બહુ નાની ઉંમરમાં જ એમણે આ બધું અચીવ કરી લીધેલું છે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, કે પ્રણવ પણ બીજા બધા બાળકો જેવો જ છે. બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર. બટ હિઝ આઈક્યુ દેટ મીન્સ કે ઇન્ટેલિજન્ટ કુશન્ટ, એટલે કે એનો જે બુદ્ધિઆંક છે. શબ્દ આપેલો છે પાવર એટલે કે ગીવ સ્ટ્રેન્થ, શક્તિ પ્રદાન કરવી. અહીં જો આઈક્યુ પાવર્ડ એટલે કે એનો જે બુદ્ધિઆંક છે એને શક્તિ પ્રદાન કરે છે. ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર. એકેડેમિક એટલે કે શૈક્ષણિક, કે દરેક શૈક્ષણિક વર્ષમાં તેઓ પ્રથમ રેન્ક એટલે કે ક્રમાંક, પ્રથમ ક્રમાંકે જ આવે એ રીતના બાજે શક્તિશાળી બુદ્ધિઆંક એ ધરાવતા હતા. હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર, કે વિવિધલક્ષી વિદ્યા મંદિર જે પાલનપુરમાં આવેલી સ્કૂલ છે એ સ્કૂલમાં એમણે જેટલા બી શૈક્ષણિક વર્ષો પસાર કર્યા એ દરેક શૈક્ષણિક વર્ષમાં પોતે પહેલા ક્રમાંકે જ આવે એ રીતનો શક્તિશાળી બુદ્ધિઆંક તેઓ ધરાવતા હતા. બાકી એમ તો બીજા બધા બાળકો જેવા સામાન્ય જ હતા, પણ એમનો બુદ્ધિઆંક સવિશેષ હતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. પ્રણવ ઇઝ નોટ ઓનલી ઇન સ્ટુડિયસ બોય, બટ હી ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ઇન અધર એક્ટિવિટીઝ, કો કરિક્યુલર એક્ટિવિટીઝ ઇન સ્કૂલ, કે સ્કૂલની બીજી જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે કે બીજી પ્રવૃત્તિઓ છે એમાં પણ પોતે ખૂબ જ રસ ધરાવતા હતા. બીટ સ્ટડીઝ, કે ભણવામાં તો સારા હતા જ. મ્યુઝિક હી સિંગ્સ, એમને ગાવાનું પસંદ હતું, સંગીત એમને પસંદ હતું. ઓર સ્પોર્ટ્સ પ્લેઝ બેડમિન્ટન, સેડ ધ પ્રાઉડ ફાધર, કે એના પિતા ગર્વથી કહેતા પ્રણવ માટે કે પ્રણવ માત્ર ભણવામાં જ હોશિયાર નહીં હતો, એને ગીત એટલે કે મ્યુઝિક સાંભળવાનું ગાવાનું પણ પસંદ હતું. અને તે સ્પોર્ટ્સમાં અને એસ્પેશિયલી કઈ રમત, બેડમિન્ટન એટલે કે ફૂલ રેકેટ, આપણી ભાષામાં કહીએ તો કે ફૂલ રેકેટ રમવાનું પણ તેઓ ખૂબ જ પસંદ કરતા હતા. એટલે પ્રણવનો માત્ર માનસિક નહીં પણ શારીરિક, આધ્યાત્મિક દરેક રીતનો વિકાસ બહુ જ સારો એવો થયેલો છે એવું આપણે કહી શકીએ. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, કે પ્રણવે એનો અભ્યાસ એની માતૃભાષા, મધર ટંગ એટલે કે માતૃભાષા ગુજરાતી, એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કે પ્રણવે પોતાનો જે અભ્યાસ છે એ માતૃભાષા એટલે કે ગુજરાતીમાં કરેલો છે, અને ત્યાર પછી તેઓ અમદાવાદ સ્થિત જે નિરમા યુનિવર્સિટી છે તેમાં પોતાનું સ્નાતકની જે ડિગ્રી છે કયા વિષય સાથે, તો કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ સાથે કરવા માટે ગયા હતા, એટલે કે લેટર જોડાયા હતા. અમદાવાદમાં આવેલી જે નિરમા યુનિવર્સિટી છે તેમાં પોતે સ્નાતક કમ્પ્યુટર વિષયમાં સ્નાતક થવા માટે એ યુનિવર્સિટીમાં તેઓ જોડાયેલા હતા. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ IIT મુંબઈ, કે મુંબઈ સ્થિત જે IIT છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કે આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીની જે ઇન્સ્ટિટ્યૂટ છે, સંસ્થા છે, તો એ સંસ્થામાં તેઓ પોતાની માસ્ટર્સની જે ડિગ્રી છે, BE પછી આવે ME, માસ્ટર્સની ડિગ્રી એટલે કે અનુસ્નાતકની જે ડિગ્રી છે એ લેવા માટે ગયા હતા. અને એમાં એમનો સબ્જેક્ટ હતો ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, બરાબર છે. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન સબ્જેક્ટ સાથે એમણે માસ્ટર્સ કરેલું છે ફ્રોમ IIT મુંબઈ, which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. કે અહીંયા ધ વર્ડ અર્ન મીન્સ અહીંયા આગળ એનો ડિફરન્ટ મિનિંગ થાય છે. અર્ન દેટ મીન્સ હિયર એનો મતલબ થાય છે અવેલ, ગોટ, મેળવી. કે એણે જે આ વિદ્યાભ્યાસ મેળવ્યો છે, BE અને ME કર્યું છે, તો
એના ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન અને આઈઆઈટી મુંબઈમાં અભ્યાસ કરવાથી એને માઇક્રોસોફ્ટ કંપનીમાં કે જે હૈદરાબાદમાં આવેલી છે એમાં નોકરી એ મેળવે છે. એન્ડ અ પ્રેસિડન્ટ્સ અવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ, અને એનું જે રીતનું એકેડેમિકલ પરફોર્મન્સ રહ્યું છે એના પરથી એ લેટ એમ તો કહેવાય, તે વખતે હયાત હતા પણ અત્યારે આપણે કહી શકીએ કે લેટ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, વન ઓફ માય રોલ મોડલ આઈ કેન સે, કે જેમને હું બહુ જ માનું છું એવા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના વરદ હસ્તે એમણે પ્રેસિડન્ટનો પુરસ્કાર પણ મેળવેલો હતો. હી સેડ, પ્રણવનું એવું કેવું હતું, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ આઈ વર્કડ ઓન વેરીડ ફિલ્ડ. ભણતા ભણતા પણ થોભ્યા નથી કે અટક્યા નથી. ભણતાની સાથે સાથે એમણે એમની જે ઇન્ટેલિજન્સી છે એનો ઉપયોગ કરતા રહ્યા છે. ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન માય કમ્પ્યુટર સાયન્સ, કે કમ્પ્યુટર સાયન્સમાં એમનું જે એન્જિનિયરિંગ હતી ત્યારથી લઈને, એટલે કે જ્યારથી બીએ એટલે કે કોલેજમાં એન્ટર થયા ત્યાંથી માસ્ટર્સ મુંબઈ આઈઆઈટીમાં કમ્પ્લીટ કર્યું ત્યાં સુધી, એટલા સમયગાળા દરમિયાન એમણે ઘણી બધી વેરીડ એટલે કે વિવિધ પ્રકારનું, બરાબર છે, એટલે કે વિવિધ પ્રકારના ક્ષેત્રમાં અનવેરીડ ફિલ્ડ એટલે કે વિવિધ ક્ષેત્રમાં એમણે કામ કરેલું છે. લાઈક જેવા કે આપણે કીધું છે ઇન્ટરેક્શન ડિઝાઇન. હિયર ઇન્ટરેક્શન એટલે કે કમ્યુનિકેશન, બાજુ એટલે એમ થાય વાર્તાલાપ, અને આપણે અહીં લેવાનું છે ક્રિયા પ્રતિક્રિયા કરવી. મતલબ ટેલિફોન એક એક્ઝામ્પલ લઈએ, પ્રણવનું જ ઇન્ટરેક્શનનું જ છે કે દૂર રહેલી વ્યક્તિ આપણી સાથે કમ્યુનિકેટ કરી શકે છે એવું પોસિબલ બન્યું છે. શાના લીધે? ફોનના લીધે, એની અંદર જે વપરાયેલી ચીપ છે એ બધાના લીધે, કે આપણે આપણા દૂરના સગાવાલા સાથે બાજી ઘરે બેસીને વાત કરી શકીએ છીએ. હાઉ ઇઝ દેટ પોસિબલ? પણ ટેકનોલોજીએ આપણા માટે સરળ કરી આપ્યું છે. રોબોટિક્સ દેટ મીન્સ રોબોટના ઉપયોગથી બનાવતી ડિઝાઇન કે સંરચનાની તકનીક, બરાબર છે, એટલે એમણે રોબોટિક્સ ઉપર પણ વર્ક કરેલું છે. કમ્પ્યુટર ગ્રાફિક્સ, બરાબર છે, કે કમ્પ્યુટરની ઉપર જે ગ્રાફિક્સ એટલે કે ગણિતના નિયમો મુજબ આકૃતિ કે આલેખો બનાવવા તે. એક સિમ્પલ તમને ઉદાહરણ આપું. આઈ હોપ યુ ઓલ વોચ ક્રિકેટ. તો ક્રિકેટમાં જ્યારે સ્કોર ને એવું બધું થતું હોય ને તો અમુક ઓવર પછી આપણને આલેખ આપતા હોય છે કે ભાઈ એક ઓવરમાં 6 બોલ હોય છે, તો 6 બોલમાં છ બોલમાં એ લોકોએ કેટલા 6, 4, 2 કેટલા રન છે એનો એક આલેખ બી બનતો હોય છે. ઇવન આખી મેચનો પણ એક આલેખ બનતો હોય છે. એ બધું કમ્પ્યુટરાઇઝ છે ટેકનોલોજી. એટલે તો આપણે તરત જ જેવી ક્રિકેટ ચાલે છે ઇન બિટવીન રનિંગમાં જ આપણને એ લોકોએ સ્કેલ બતાવતા હોય છે કે ભાઈ જ્યારે ઇન્ડિયા રમતું હતું ત્યારે 10 ઓવરમાં એ લોકોના કેટલા રન હતા. હવે એની સામે ઓસ્ટ્રેલિયા રમે છે તો ઓસ્ટ્રેલિયાના 10 ઓવરમાં કેટલા છે, ઇન્ડિયા કરતાં વધારે છે કે ઇન્ડિયા કરતાં ઓછા છે, કેટલી વિકેટ ગયેલી છે, ઇન્ડિયા કરતાં વધારે કે ઇન્ડિયા કરતાં ઓછી, એ બધું આપણે આલેખના દ્વારા જોઈ શકીએ છીએ. તો આ ઇન્સ્ટન્ટ બધું કામ થાય છે એ શાના લીધે થાય છે? ટેકનોલોજીના લીધે થાય છે. અને એવા કમ્પ્યુટર ગ્રાફિક્સ કોણે તૈયાર કરેલા છે? પ્રણવે તૈયાર કરેલા છે. HCI ઇઝ ઓલ્સો વન ઓફ ધ પ્રોગ્રામ ઓફ પ્રણવ. AI ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, માહિતી આપતા જે આ બધા આલેખો છે એ રીતના. એમ્બેડેડ સિસ્ટમ. નાઉ વોટ ઇઝ એમ્બેડેડ સિસ્ટમ? એમ્બેડેડ સિસ્ટમ દેટ મીન્સ કે ઇન્સર્ટેડ એઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ, કે કંઈક અવિભાજ્ય અંગ તરીકે બેસાડવું સિસ્ટમમાં. હવે હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું. યુ ઓલ નો દેટ મોબાઈલમાં સિમ ઇન્સર્ટ કર્યા વગર ચાલતું નથી. એ સિવાય જો મોબાઈલની આપણે મેમરી વધારવી હોય કે મોબાઈલમાં આપણે વધારે સ્ટોરેજ લેવો હોય તો આપણે મેમરી કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. તો એ મેમરી કાર્ડ શું કહેવાય? કે એમ્બેડેડ સિસ્ટમ કહેવાય. એક અવિભાજ્ય અંગ તરીકે એને બેસાડવામાં આવે કે જે બહુ જ મહત્વનું છે, એના વગર કામ થતું નથી. તો એને એમ્બેડેડ સિસ્ટમ કહેવાય છે. તો આ સિસ્ટમ બી કોણ લાવેલું છે? પ્રણવ લાવેલો છે. સોશિયલ કમ્પ્યુટરિંગ, સામાજિક રીતે ઉપયોગમાં લેવાતું કમ્પ્યુટર.
એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. અને આ રીતની યાદી તો ચાલતી જ રહેશે, કારણ કે એમણે ઘણા બધા નાના મોટા રિસર્ચ કરેલા છે પોતાના વિદ્યા અભ્યાસ દરમિયાન જ, BEME કરતાં જ. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ. પ્રણવનું પોતાનું કહેવું છે, ધ વર્ડ એક્સપ્લોર દેટ મીન્સ કે ઇન્વેસ્ટિગેટ, પદ્ધતિસરની તપાસ કરવી. કે આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ, કે વિવિધ પ્રકારના પ્રોજેક્ટ દ્વારા હું આ બધા ક્ષેત્રમાં શું કરું છું, પદ્ધતિસરનો તપાસ કરે છે, તપાસ કરે છે એન્ડ રિસર્ચ પેપર્સ, અને એના ઉપર સંશોધનના પેપર્સ પણ તૈયાર કરે છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અહીં મેં મારા કેટલાક પ્રોજેક્ટ તમને સંક્ષિપ્તમાં આપેલા છે, એટલે કે આપણને એમના પ્રોજેક્ટની એકદમ ટૂંકી સરખી બાજે સંક્ષિપ્તમાં માહિતી આપેલી છે. લેટ્સ લર્ન અબાઉટ હિઝ gazette that he had prepared about the project on which he has worked and his research. We will learn that in our another video. Thank you.